એલ&ટી હજીરા દ્વારા સુરતના નવી સિવિલ હોસ્પિટલની દર્દીઓની સેવા માટે ફોર્સ કંપનીની 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। એલ&ટી હજીરા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની દર્દીઓની સેવા માટે ફોર્સ કંપનીની 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। આ બાબતે આવતીકાલે તારીખ 20મીના રોજ એલ&ટી કંપનીના વીપી અને સીએઓ શ્રી સંજયભાઈ દેસાઈ અને તેમની ટીમના સદસ્યો સુરત સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે। સિવિલના રેડિયોલોજી વિભાગ બહારથી એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ કરી સિવિલને અર્પણ કરાશે, જેથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી આશા રાખીએ છીએ। નમસ્કાર, મારું નામ સંજય દેસાઈ છે। હું લાર્સન એન્ડ ટોબ્રો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કામ કરું છું। આજના પ્રસંગે જે સિવિલ હોસ્પિટલ ખાતે 2 એમ્બ્યુલન્સ ડોનેટ કરવાનો જે પ્રસંગ રાખ્યો હતો તેમાં આપ સૌ હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર। લાર્સન એન્ડ ટોબ્રો કંપની એક એવી છે જે આખી દુનિયામાં અને ભારત વર્ષમાં ખૂબ જાણીતી છે। મોટે ભાગે બધા લોકો એને એ રીતે જાણે છે કે મોટા એરપોર્ટ, મોટા રસ્તા, રામ મંદિર કે અટલ સેતુ કે એવા મોટા મોટા પ્રોજેક્ટો કરતી હોય છે, પરંતુ એની સાથે સાથે એ જ લાર્સન એન્ડ ટોબ્રો કંપની આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આ રીતના CSR પ્રોજેક્ટો કરતી રહે છે। અને ખાસ કરીને સુરત ખાતે હજીરામાં જે લાર્સન એન્ડ ટોબ્રોનું મોટું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ત્યાં 10 કંપનીઓ જુદા જુદા પ્રકારના મોટા સાધનો બનાવે છે કે જે ડિફેન્સમાં, પાવર પ્લાન્ટમાં અને બીજા જુદા જુદા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કામ કરતી હોય છે। એની સાથે સાથે આ રીતના બધા CSRના કામ કરતા હોઈએ છીએ। મોટે ભાગે અમે અમારી કંપનીની આજુબાજુના ગામડાની અંદર આ બધા પ્રોજેક્ટો કરતા હોઈએ છીએ, પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં જે રીતે દર્દીઓને લાભ મળે છે, અને ખાલી સુરત ખાતે નહીં પરંતુ આખા દક્ષિણ ગુજરાતના દર્દીઓનો જે લાભ રહે છે એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે। અને તેથી દર વર્ષે જ્યારે બી કંઈક પણ એમની જે રજૂઆત આવે છે એને અમે ખૂબ જ ધ્યાનપૂર્વક લઈ અને જે પણ અમારાથી થઈ શકતું હોય એ હંમેશા મદદ કરતા રહીએ છીએ। આ 2 એમ્બ્યુલન્સનો જેમ ડૉક્ટર સાહેબે એમ કીધું એમ ખૂબ જ ઉપયોગી થશે અને ઘણા દર્દીઓ એનો લાભ લેશે।